તો જય માતાજી મિત્રો, હું છું આજા અને તમારું સ્વાગત છે આપણા 28 દિવસમાં મિની બ્લોગમાં। આજે સવારના પોરમાં હું નાઈ ધોઈને થઈ ગયો છે ત્યાર, અને કેમ કે આજે જવાનું છે મંદિરે, એટલે હું પાછો વર્ગી ગયો નારિયેળ છોડવા, ને એ જો તોડ નાખ્યું છે ને। અબે સાલે તभी કોઈ મંદિરે જવા મોડું થતું હોય એટલે મેં ફટાફટ એ નારિયેળ સાઈડમાં મૂકીને બીજા સોલવા માંડ્યો ફટાછૂટી। પછી આપણા નારિયેળ સોલીને થઈ ગયા છે ત્યાર, પછી અમે સીધા પૂગી ગયા સૌથી પહેલા સાવનમાના મંદિરે, પછી ત્યાંથી સીધા પૂગી ગયા અમે રામ મંદિરે। અને જે આમાં જે માળા દેખાય છે મોતીની, એ ઘરની બનાવટની છે, એટલે અમે ચડાઈ દીધી ભગવાનને। ત્યાંથી અમે સીધા પૂગી ગયા શંકર મંદિરે દર્શન કરવા। પછી અમે બાજુમાં જ માતાજી મંદિર હતું ત્યાં ગયા। એ તો હવે આ ડાયરું જ આવ્યું રાખે, કઈ વાંધો નહીં, કઈ નથી। પછી ત્યાં ભવાની માના મંદિરના દર્શન કરી અમે સીધા આપણી ગાડી લઈને ચડી ગયા રોડ ઉપર, અને પછી અમે સીડી ઉતરીને પૂગી ગયા સીધા સુરાપુરા બાપાના મંદિરે, અને ત્યાં દર્શન કરી હું મારી એક્ટિવા લઈને નીકળી ગયો સીધો માંગરોળ। પછી માંગરોળ થી રુદ્રન ટ્યુશન માંથી બેહાડીને હું સીધો નીકળી ગયો ઘર માટે જવા। शाबाश बेटा। પછી સાંજે રોજના ટાઈમે દૂધ લેવાનું થયું તો ટાઈમ, એટલે હું નીકળી ગયો એકલો। હું આજે એકલો જ નીકળ્યો કેમ કે કોઈ સાથીદાર આપણે આજ આવવા વાળું હતું નહીં, એટલે હું નીકળી ગયો સીધો એકલો દૂધ લેવા।